વલસાડ ઝેનિથ ડોક્ટર હાઉસમાં બ્રેન ટ્યુમર દર્દીને ગાંઠ કાઢી 6 કલાક સુધી સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ન્યુરોસર્જન ડોક્ટર હિમાંશુ પટેલની ડોક્ટરોની ટીમનો દર્દીના પરિવારે આભાર વ્યક્ત કર્યો. ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામ ખાતે રહેતા શશિકલાબેન નરોત્તમભાઈ માછી ઉંમર વર્ષ 64 જેઓને જમણા હાથ અને પગમાં દુખાવો થતા સારવાર અર્થે વલસાડ ઝેનિથ ડોક્ટર હાઉસમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જે પ્રાઇમરી ધોરણે તપાસ કરવામાં આવતા જેમાં મગજની ગાંઠ જોવામાં આવી હતી, જે આજુબાજુની માંસપેશીમાં ફેલાયેલી હતી, જેથી તેઓનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું. જેમાં ડોક્ટર હિમાંશુ પટેલ, ન્યુરોસર્જન ડોક્ટર નિપુલ ગાંધી, ડોક્ટર હિના દેસાઈ 3 જણાની ટીમે 6 કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ગાંઠ કાઢ્યા બાદ દર્દીની તબિયત હાલ સુધારા પર રહી છે. અત્યારે દર્દી પોતે ખાઈ શકે છે, ચાલી શકે છે. ડોક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટરે બ્રેન ટ્યુમર ઓપરેશન કર્યું એટલે દર્દીની લાઇફસ્ટાઇલ અસર થઈ છે, પરંતુ ખરેખર અલગ અલગ બ્રેન ટ્યુમરની લાઇફસ્ટાઇલ અલગ અલગ હોય છે, જેમ કે મેનેજિયોમા, ન્યુરોફાઇબ્લોમા જેવા અલગ અલગ ટ્યુમર છે, જેને ઉપચાર કર્યા બાદ હવે દર્દીને પોતાની બીમારીમાં સારો સુધારો દેખાવા આવી રહ્યો છે. સફળતાપૂર્વક ઓપરેશન થતાં દર્દીના પરિવારે જણાવ્યું હતું કે જ્યારે માતાને એડમિટ કરવામાં આવે ત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. અત્યારે ખૂબ જ સરસ છે. ડૉક્ટર હિમાંશુભાઈ પાસે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ખૂબ જ ફરક પડ્યો છે અને જે મગજમાં ગાંઠ હતી જે કાઢી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ દર્દીના પરિવારે હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. 64 વર્ષના બેન શશિકલા, જેને જમણા હાથ પગમાં કમજોરી સાથે ઝેનિથ ડોક્ટર હાઉસમાં એડમિટ થયા હતા. એના પ્રાઇમરી ધોરણે તપાસ કરવામાં આવી, જેમાં મગજની ગાંઠ ડાયગ્નોઝ કરવામાં આવી. મગજની ગાંઠ ખૂબ જ મોટી હતી અને એગ્રેસિવ હતી, જે આજુબાજુની માંસપેશીઓમાં ફેલાયેલી હતી. એટલા માટે એનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું. ઝેનિથ ડોક્ટર હાઉસની ઓપરેશન ટીમ અને મારા દ્વારા 6 કલાકની સફળ સર્જરી દ્વારા કમ્પ્લીટ આખી ગાંઠ બહાર કાઢવામાં આવી. ગાંઠ કર્યા પછી દર્દીની હાલત ખૂબ જ સારી છે અને એમાં સુધારો જોવા મળી રહ્યો છે. હમણાં જે દર્દી પોતે ચાલી શકે છે, ખાઈ શકે છે ને જે ઓપરેશન પહેલાંની જે કમજોરી હતી એમાં પણ હમણાં સુધારો જોવા મળી રહ્યો છે. ઘણા લોકોને એવું માનવું છે કે ડૉક્ટરે બ્રેન ટ્યુમર ડાયગ્નોઝ કર્યો એટલે દર્દીની લાઈફસ્ટાઈલ ઓછી થઈ જાય, કાં તો પછી વધારે જીવી ના શકે. પણ ખરેખર અલગ અલગ બ્રેન ટ્યુમરની લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે સર્વાઈવલ રેટ એ અલગ અલગ હોય છે. જેમ કે મેનેન્જિયોમા, ન્યુરોફાઇબ્રોમા, સ્વાનોમા, ડર્મોઇડ એપિડર્મોઇડ જેવા ક્યોરેબલ ટ્યુમર છે, જેને સક્સેસફુલી સર્જરી કરવામાં આવે તો દર્દી ઓપરેશન કર્યા પછી પણ પોતાની નોર્મલ લાઈફસ્ટાઈલ જીવી શકે છે, એ પણ લાંબા સમય માટે. પરંતુ ગ્લાયોબ્લાસ્ટોમા, જે બ્રેનના ટિશ્યુમાં ફેલાયેલી ગાંઠ છે, જે હાઈલી કેન્સરસ હોય છે, આવા ટ્યુમરના ઓપરેશન કર્યા પછી પણ દર્દીને કિમોથેરાપી, રેડિયોથેરાપી આપવાની જરૂર હોતી હોય છે, જેથી કરીને દર્દીને ભવિષ્યમાં પાછું એ રિકરન્સ એટલે કે પાછી ટ્યુમર ના થઈ શકે. આ મારી મમ્મી છે. મારું નામ છે નિકુલ નરોત્તમભાઈ માછી. જ્યારે મમ્મીને એડમિટ કરેલી હતી તો હાલત બહુ ખરાબ હતી. હમણાં 10% ને 100% જેવી સારી જેવું લાગે છે મને તો.